મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બધાને કહી દઈએ આજે ગુડ મોર્નિંગ। પપ્પુ ગુડ મોર્નિંગ। તીસા તો હજી તો ગાડી રમી રહી છે। અહીંયા આવીને ગુડ મોર્નિંગ કહેવું પડે। તીસા ગાડી ફેરવ કરે। ભોલુની ન્યૂ કાર। ગુડ મોર્નિંગ બબુ। તીસા તારું નામે બબુ પડી ગયું। હો તારું નામે બબુ પડી ગયું। તમે બે બબુ હે ને? આવ્યો પેલો તો ગાઈસ કચરો આવ્યો ને એટલે હવે બધા નાખવા આવ્યા। રોજ આવો ઝાપા આફ્રિકાના લોકો। આફ્રિકા બોલો એ બોલો બોલો એ બોલો ગુડ મોર્નિંગ કહી દેજે। ગુડ મોર્નિંગ બોલશે નહીં પણ ખાલી આમ ઇશારો કરશે। હે બોલો ગુડ મોર્નિંગ કહી તો દે। ગુડ મોર્નિંગ। તો ગાઈસ ચલો આ તો બધા ગાડી રમી રહ્યા। બોલું પૈસા રમી રહ્યો। 3000 હોય રે પૈસા। 3000 હે ને? તો બોલું માટે લાયા છે। બોલું નહીં રમતું 2 દાડા રમે બોલું। બાબુ હાલ દે ને પૈસા એને હેરાન ના કરીને। તો ગાઈસ વાગી ગયા 10 અને આપણે જવું છે હવે મોઢેરા ચોકડી અપટાઉન। તો ગાઈસ છે ને આ મોબાઈલ લાવ્યા હતા ને આપણે મોબાઈલ હવે ચાલુ નહીં થતો। કાલે ફૂલ ચાર્જ કરે તો પણ બંધ થઈ ગયો। ચાલુ જ નહીં થતો મોબાઈલ। આપણે ફરિયાદ કરવા જવાનું દુકાનની। શું કહે જોઈએ વોરંટી આપી વર્ષની વોરંટી આપી। હો હા હું તો ઓટો ખોરે છે। હા તો ગાઈસ મોઢેરા ચોકડી જઈને આવીએ। ચાલો 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 મોબાઈલ તો લઈ લો। બધા નહીં આવું। હા બોલો દરવાજો ખોલ। હા ના ટ્રેન આવી ને ટ્રેન। તો ગાઈસ રેલવે સ્ટેશનથી અમે જઈએ છીએ મોઢેરા ચોકડી બાજુ માલ ગોડાઉન થઈ। શું કહે બોલો? ટ્રેન આવી જો અંદર ટ્રેન આવી। ટ્રેન બતાવો। તો ગાઈસ અમે આવી જઈએ દુકાને। હજી કચરા પોતું ને એવું થાય એટલે થોડી વાર ઊભું રહેવું પડશે। એ બોલો ઊભું રહેવું પડશે ને? તો ગાઈસ જો બજાર તો ચાલુ થઈ ગયું। હજી ગાઈસ છે ને પૂજારામાં હજી કચરા પોતું ચાલુ। મોબાઈલને એવું તો આપી દીધું। પાણી પડેલું હોય એટલે હવે આગળ આપશું અને પછી જોશે થઈ જાય। ચાલો ગાઈસ હવે આપણે જઈએ। તો ગાઈસ હું અને ભોલું બી આવી જઈએ શાક માર્કેટ મહેસાણા। બોલો હાલ આવે તો હા તો ભાઈ આપણે બટાકા લેવા ને પહેલાં આપણે વખત ફરી આવીએ। તો શાકભાજી લીંબુ મીઠો લીમડો ટામેટા મરચા। શું ભાવ ભાઈ મરચા? तीसना 500 मरचा शाकभाजी कोबी 20 500 दूधी गाइस मेथी भजिया बनावा। तो गाइस जो आ बधु शाकभाजी भराणुं फ्रूट्स पेली बाजू फ्रूट पण होय थोड़ो फ्रूट्स वचाय। तो गाइस जो बधु शाकभाजी કેટલી વસ્તી બાઇકમાં જ હોઈ ગયો। બજારમાંથી ઊંઘતો હતો।
તો હા શું બનાવ્યું? પટ્ટાનું શાક અને સેવ ટામેટા, ટમેટાનું શાક, દાળ ભાત, રોટલી. દાળ ભાત આજે ઉપવાસ સૂક્યો ને ખાઈ લીધો. હવે બે તો ધરીને ખાઈને જઈએ. ધીબેળી બરોબર. તો કઈ જમી લેલા, જમીન પછી પીસા સંભાળીએ જે બહાર આવતી ડોમ પાણી હોય ને તો ગાય જાતે બધા મસ્તી કરી રહ્યો હા. બોલું બધા મસ્તી કરે જો અમારા एक बात कहूं, आप पप्पा ने खिचड़ी बनाना, शाक बनाना, पर माते पकोड़ी बना। हाँ जाना लेते मम्मी थाली पाड़ो आउच બોલું રમી રહ્યો જો મસ્તી બોલો કરી લે દીદી પર નાખ, દીદી પર નાખ, નાખ દીદી નાખ, તું નાખ અહીંયા પર નાખ પર यार मम्मी બોલો નાખ લે નાખ આ નાખ ભરે દો નાખો ના આપણા હા પેલા પાડોશી ને તો ગાય બધા જમેરા પતરાય પછી આવી ગઈ લગાવી દેવાડો તૂટી નહીં જા થેલી એક આ બાર લગાવી દે એક આ બાર લગાવી દે ना बे कुछ सही હા લેવાડો કિસુ પૈસા લીધા હા ના નહીં ચાલે તો ભાઈ કોણ આવશે ના 100 રૂપિયા લઈ લે પેલા કોણ અહીંયા હતા ને 200 ની નહીં હતી ને તો ગાય ચલો તો આપણે જવાનું કેનાલ अंदर में गन नाखता हूँ હા मैं गन नाखता हूँ जो डांस ना पधराई दे जो તો ગાય વાતાવરણ તો પાછું જો વરસાદ આવે એવું કર્યું અને વાગી ગયા 5 બોલું આગળ આવતો રહે આગળ બે આવું પડે તું चलो तुम्हें दिला दो શું કરે સાયકલ ચલાવો આટલામાં રહેજે અમે આવીએ 10-15 મિનિટમાં अच्छा बड़ी बात મહેસાણા અને આજે વિસનગર હોય આપણા ને ઝવેરા પધરા દે જો બધા મૂકીને જતા રહે નહીં ભાઈ કાઢી દેવા ને અંદર તો કેટલી બધી ગંદકી જય હો ગંદકી થઈ જાય નહીં પોણી ચાલુ હોય ને તો ના તો કાંઈ ઝવેરા પધરાવી દીધા ચાલો હવે તારા જઈએ ઘરે પછી બે લડ કરો હો પનીર લેવાનું પનીર લઈ તમે આજ બનાવે પેલી બેન સમોસા તો કાંઈ ચાલો ત્યાં હવે ત્યાં કરીએ ત્યાં રહેવું બહુ જરૂરી ને અહીંયા બબુર એમને અને પનીર ખાવું ગાઈસ પનીર લઈ લઈએ એમ કહીને ગોરે પૂરી થઈ ને ગાઈસ એટલે પનીર લેવા આજ પનીર બનાવવું પડશે ગાઈસ પનીર લઈને આપણે તો ખાવું નહીં ઈચ્છા નહીં ખીચડી ચલો ગાઈસ લઈને જઈએ ઘરે
જાય છે પણ આપણા તબિયત સારી નહીં રાત બધા ખવાશે પનીર ખાધું બે વાર પનીર ખાધું ને મને મજા નહીં ખવાય આ તો ખાત પણ એટલી બધી મજા નહીં આવતી ખાવાની કઈ લીધું જુઠ્ઠું નહીં બોલો ને તબિયત બપોરને બગડી છે જોરદાર તો ગાય કશું ગમતું જ નહીં સુઈ જ જવાય ગરમી લાગે કમજોરી લાગે બોલું ખાઈ લે હેડ બેટા ખાઈ લે હેરાન કરાય બોલું તો બધા હેરાન કરી લ્યો તો ગાય જાતો ને પનીર ચકી ખાધું આઈ ચકી આઈ રોટલી ખાઈ ચોકલો માલો માડ ખાધું આ ખાવો